ગેડા છે ને નાટક ત્યાં બધે વહેલા વહેલા સરોજ ને સરોજ ને સરોજ કહો સરોજ ને અને ચમ યાદ ચમ ભજે એટલે ભણવાનું નહીં આજ તો ભણવા નહીં જવાનું તો અત્યારે શું છે આ બધું ટ્યુશન કર્યું કે નહીં તમે થઈ ગયું તો બરાબર આ થોડો મારે હસકા ખાવા દે હવે તમે ભાજ્યા છે એટલે હું ખાવું પડે જઈશ વહેલા વહેલા હવે હસકા ખાઈ લઈએ કારણ કે ગેડે ભાજ્યા છે હસકો એટલે હવે છે ને ભૂલાય નહીં ના છે ના જ ફટાફટ હરકારી ને મસ્તી કરે એ ઉલડી ના થાય ભાઈ ફરે ભાઈ ચેતા આજ તારે તો રહેવા છે ભાઈ ઉલડી જાય ને તો બાપા ને ખુંવર ગઈશ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે કારણ કે આપણે અચાનક વ્લોગ ચાલુ કરી નાખ્યો ગમે તારે આપણે એ બે તાર ચાલુ કરી નાખવાનો અને આજ તો આવશે ને ટલોની હા આજ તો ટલોની મને લીટું ઉલડી ગયો તો પાછો તો મજા નહીં આવે તો પડ્યો કર્યો તો પાછો ના ઉલડા બધું પહોંચવા છે સેફટી ઓલે સલકોરમાં શું બે આમ બે તો બીક આવે છે પણ આવડે આ તો ઉલાડી પિયા એ હતું છે આ તો પાડવાના ધંધા કરે કિંજલ ઓ કિંજલ બેન હારું હેડો હવે બસ હવે ઉભો રહીશ કારણ કે હવે છે ને મારે થોડોક નાસ્તો કરવો છે બસ આજે આપણે હતા ખેતરમાં કારણ કે ખેતરનો તો આપણે ખેતરમાં બ્લોગ તો ચાલુ કર્યો નહોતો ડાયરિંગ કરી ચાલુ કરી નાખ્યું કેમ કે ટીચર ઓપરેટર તો હવે ડાયરેક્ટ બારી હવે જો શાકભાજી બનાવે ફોન આવ્યો છે કાલે વળે ગોવિંદ તો વરણા મેં તો મારો વરણા ચો જીવરાજી અરે ઘડીક અરે હું તો ખેતરમાં છે ને વિચાર કરે મેં સડી વરણાજી રહી તો આટલી વહેલી તરત ચમ આવી રહી 3 વાગે તો મેં પૂછ્યું નહીં આ તો પાછા વડે પૂછ્યું મેં વરણા નતા છે કે ના પણ ટેરેસ તો ના થતા કુડું વાત કરો કરી દે પછી હવાર્યું 8 વાગે હવાર્યું એટલે ઓલે જો આવે ઉલન જો આવે હા હવા આવે તો મસ્ત લાગે હવા આવે તો આ શું નામ છે એનું નેહા હસજે છોકરો તો હેસ્કો વધી ના છે એન્ડ વાઇન્સમાં પહેલથી કબાને કીધું તું કબા કીધું આવું હતું કરી પણ હતી ઊંચું હતું એટલે હું તો લગાડું બેઠા એટલે નહીં હોપિંગો ભજાવે ને તો મસ્કાઈ કરું હવાર ન દઈ ને પેલા કહું હોપિંગો 4-5 મસ્કાઉં તોય ના હાલે અને ઓલે બધું ભૂરાઈ જેવા લાગે પોતે પાછા આ અલગ લાગે ભૂરાઈ આમાં ભૂરીને લુક દેખો આમ રે તો ભૂરાઈનો લુક લેવા છે પૈસ આ ભૂરાઈ છે અમારે કઈ ને ભૂરાઈ તો છે ને પોતાના ખાલી વાળ દો હવે હા ભાઈ તો હોય તો દાવી હા એમ ફૂટે નેકળી ના દાદા મારા આસ્તે કાજલ નક પડશે ને તો ઉલડીને તો પાછો ભાગ છે પૂરો મોડું ઈ તો જો ને તૂટે તમે ના તૂટી જાય યસકાની ડાળ વળકે તૂટી ગઈ પોતાનો વજન ના હોય તો 50 કિલો એમ તૂટી તો નહીં પીએ મારી જગ્યા કરવાનું મારે હપ્તા ખાવાની એ વળી શું વળી ઉપર ના તમ આવો અહીંયા સારું વજન ઓછો થાય ને હોય બે બસ આસ્તા આસ્તા પાછે આપણે આવે તો બીક પાડી આપણે વરણા સડકોળમાં નતા બેઠા પણ ઘરે હાથકામ તો બે ગેડા ને
કાજુ મંજા ચઈ જા ભૂરે અરે કે આયા ભૂરે દેખાતો નહીં લ્યો ચા નહીં. ના હોય ને ભૂરે અરે હવે દેખાડું પણ આ તાર આખું આ દેખાતું વही તો શું દેખે અરે ભૂરે હવે દેખાય રા તે કેવા લાગે પોતે તો કહ્યું હેડો વારો પતી ગયો અમારો વારો આવ્યો ચલો બે ફટાફટ પેસેન્જર ઉતરી જો પેસેન્જર ને ઉતારો ભાઈ બીજા પેસેન્જર ને મેલવા લાવવાનું અમારો વારો ફૂલ ખવડાવો હા ભાઈ અચાનક કપો આવી ગયો કપા વાપિંગો ઉભા રહે લે ઉભા રહે દશા કે ઉભા રહે ભાઈ ઉપર ઓપિંગો કેવા છે મને કપાનો ઓપિંગો કપા ઓપિંગો આ કપાને હવાર નહીં પડે ને યાર કપો ખરી ઓન નામ જિગ્નેશ છે પણ આપણે કપા ઓપિંગો હવા નીચે યાડે કામ નહીં હો કહેવાનું ઓવે નહીં ગયો હવા નીચે યાડે હા કામ ઉઠાડે કામ અરે અચાનક કે બેટિંગ તો ખાતા વાસ એ ઠીકા ઉઠો ગાઈસ કપો રહી જતો તો કપો આવી ગયો તો ભણવા તૈયાર થઈને કમ્પ્લીટ અને હવે ઘડી આસપાસ થશે અને આ સ્કૂલનો ટાઈમ થશે એટલે જશે આ સ્કૂલે અને અમારા વ્લોગ સારા લાગે આવા કોમેડી અને જો કોઈ આપણે એવું રાખતા જ નહીં બોલતા ના આવડે કે થોડા ઘણી ભૂલ કોઈ બી ભૂલચૂક થાય કરે તો અમને કમેન્ટ કરીને કહેજો શીખવાડજો કારણ કે અમે વ્લોગમાં નવા છે અને આપણે શીખીએ છીએ એમ અને તમે બધા સપોર્ટ કરજો જેટલો અમને સપોર્ટ કરશો એટલા માટે અમારા માટે સારું રહેશે રેડી ગાઈસ સપોર્ટ કરવાનું ના ભૂલતા ગાઈસ છોકરા તો એન્ડવાસ મેં હેસકો ભજો કરો છે અને આપણે પણ થોડીક મજા કરી લીધી મજા આવી ગઈ બેસવાની કારણ કે દેવા હવારવાના વહેલા કર્યા ને હવે હેસકો જોવા મળે એટલે મજા આવી ગઈ થોડાક પૈસા કરાય આજ તો ટલાન ફોન ચાલુ છે ચાલો ચાલુ આજ તો ગાઈસ મુકેશભાઈ ની આવી જાય છે ઘરે આજ તો આયા વગર રહેશે નહીં આજ તો મુકેશભાઈ ઘરે આવશે ને મુકેશભાઈ આજ તો આવશે ચલો ગાઈસ હવે મુકેશભાઈને ઘરે આવે ત્યાર પછી આપણે મળો ગાઈસ મુકેશભાઈનો વિડીયો કોલ ચાલુ હતો એ તો હજી આવવાના નહીં બે ત્રણ દિવસ પછી આવવાનું કહે છે એટલે ઘરે આવવાનું તો છે નહીં કારણ કે આપણને એવું હતું કે આજે મુકેશભાઈને આવી જશે બે ત્રણ દિવસ હજી આવવાના નથી એટલે ટલોય પણ આવવાનો નથી રેડી એટલે ટલા વગર મજા આવતી નહીં પણ ટલો આવ્યો જ ને થોડીક મજા આવે પણ એ આવવાના છે નહીં આપણે 3-4 દિવસ કારણ કે અહીંયા થોડુંક કામ છે ને એ કામ પતાવીને પછી આવશે એવું કીધું કારણ કે અભી હાલ જ વિડીયો કોલ ચાલુ હતો એટલે ખબર પડી નથી કોઈ ખબર ના પડે વાત કરી એટલા માટે